આયુર્વેદ અનુસાર કેરી એ ઉનાળાની ઋતુનું ફળ છે. તેમાં દોષ પ્રકોપક અને બળ વધારનાર બંને પ્રભાવ રહેલા છે. તો જાણીએ કે ક્યારે તે નુકસાનદાયક બને છે અને ક્યારે તે ફાયદાકારક બને છે. ગ્રીષ્મ ઋતુમાં કેરી ખાવાના ફાયદાઓમાં જોઈએ તો તે વાતહર છે. તે પોતાના મધુર રસ અને સ્નિગ્ધ ગુણથી વાતને સંતુલિત રાખે છે. તે પિત્તશામક છે, જેનાથી શરીરની આંતરિક ગરમી ઓછી થાય છે. આ ઉપરાંત તેમાં રાસાયણિક ગુણો પણ રહેલા છે. તે શરીરની રક્તધાતુ વધારે છે, બળ વધારનાર છે અને શારીરિક શક્તિને પણ વધારે છે. કેરી ખાવા સમયે ધ્યાનમાં લેવું કે પ્રાકૃતિક રીતે પાકેલી જ કેરી ખાવી જોઈએ. 1 કલાક પાણીમાં પલાળી રાખવાથી તેની ઉષ્ણતા અને લેટેક્સ વિષાક્તતા દૂર થાય છે. સૂર્યાસ્તના સમય પછી કેરી ના ખાવી જોઈએ. દિવસ દરમિયાન 1 કે 2 મીડિયમ સાઇઝની કેરી ખાઈ શકાય છે. દૂધ અને કેરી જોડે ના ખાવું જોઈએ. કેરીમાં જીરું અને એલાયચી પાવડર નાખીને ખાવાથી તે સરળતાથી પચે છે. કેરી કોને ના ખાવી જોઈએ? તો ત્વચાના રોગીઓને કેરી ના ખાવી જોઈએ. કેરી પાચનના અંતે પિત્ત વધારે છે, કેમ કે તેનો અમ્લ વિપાક થાય છે, જેને કારણે શરીરમાં રહેલા ચકામા અને સોજાને તે વધારે છે. આવી સ્થિતિમાં કેરી ના ખાવી જોઈએ. તે દૂર થઈ ગયા બાદ તેમાં ધાણા અને વરિયાળીનો પાવડર નાખીને ખાઈ શકાય છે. ડાયાબિટીસના રોગીઓએ કેરી ના ખાવી જોઈએ, કેમ કે તેમાં મધુર રસ અને સ્નિગ્ધતાને કારણે તે કફ અને મેદને વધારે છે, જેને કારણે બ્લડ શુગર વધે છે. તેઓએ લિમિટેડ માત્રામાં પાકેલી કેરી ખાવી જોઈએ અથવા તેમાં લીમડાના પાનનું ચૂર્ણ એડ કરીને ખાઈ શકાય છે. સ્થૂળતા એટલે કે જેનું વજન વધારે છે, તેઓએ કેરી ના ખાવી જોઈએ, કેમ કે કેરીમાં સ્નિગ્ધતા એટલે કે ચિકાશ અને તેમાં પૌષ્ટિક ગુણો રહેલા હોવાના કારણે તે વજનને વધારે છે. તેઓએ લિમિટેડ માત્રામાં અથવા તો અન્ય ફળોનું સેવન કરવું જોઈએ. હાઇપર એસિડિટીના રોગીઓએ કેરીનું સેવન ના કરવું જોઈએ, ખાસ કરીને અડધી પાકેલી કેરી કે જે ખાટા રસવાળી અને પિત્તને વધારનાર હોય છે. જ્યારે એસિડિટીની અવસ્થા હોય ત્યારે કેરી ના ખાવી જોઈએ. તે દૂર થઈ ગયા બાદ ખાઈ શકાય છે. તેવા રોગીઓએ 1 કલાક પાણીમાં પલાળેલી કેરીમાં એલાયચી પાવડર નાખીને ખાઈ શકાય છે. જ્વર એટલે કે જેને તાવ આવતો હોય તેને કેરી ના ખાવી જોઈએ, કેમ કે તે જઠરાગ્નિને વધારે મંદ કરે છે. આ ઉપરાંત જેઓને શરીરમાં સોજાઓ હોય અને દુખાવો હોય તેઓએ પણ કેરીનું સેવન ના કરવું જોઈએ.